મિત્રો, રસાયણના રાજ્યમાં પરમાણુ એકલો છે. આ એનું કેન્દ્ર છે અને આ એની બાહ્યતમ કક્ષામાં ફરતો ઇલેક્ટ્રોન છે. નમસ્કાર મિત્રો, મારું નામ પરમાણુ છે. હું અત્યારે એકલો છું. જો મને કોઈ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય તો હું ઋણ આયનમાં ફેરવાઈ જાઉં. હું મુક્ત ઇલેક્ટ્રોન છું. મને કોઈ સ્વીકારશે? હા, હું તને સ્વીકારવા તૈયાર છું. આવી જા. અરે, જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને આ મુક્ત થતી ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. હવે મને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થઈ ગયો છે એટલે હું ઋણ આયનમાં ફેરવાઈ ગયો છું. મિત્રો, આ પરમાણુ છે અને આ તેની બાહ્યતમ કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન છે. જ્યારે ભારી સ્વરૂપ કોઈ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણાયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સારી રીતે સમજી ગયા હશો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું.